અરવલ્લીના મેઘરજમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો। સિસોદરા શાંતિપુરા કંપામાં 2 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। કંભોરડા ગામે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। મગફળી, સોયાબીન, કપાસનો પાક પાણીમાં ગરકાવ થયો। ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા વધી છે। કંભરોડાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ। ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને જે વરસાદ પડ્યો છે, 3 દિવસથી સતત મુશળધાર વરસાદ પડવાને કારણે અમારે અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, જેને લઈને પાકમાં વ્યાપક નુકસાનીનો ભય દેખાઈ રહ્યો છે। વરસાદ નહોતો ત્યારે બિલકુલ એક અલ નીનોની અસર જેવું હતું, પણ જ્યારે પડ્યો છે ત્યારે બારે મેઘ ખાંગા કરી દીધા છે કે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયું છે કે જે હવે જે વાવણી થઈ ગઈ છે એ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે। એને લઈને વ્યાપક નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં 24 કલાક ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જિલ્લાના અલગ અલગ જે શહેરો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ આપણે મેઘરજ તાલુકામાં રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આસપાસના જે ગામડાઓ છે એમાં ખેતરોની અંદર પાણી ભરાયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મેઘરજ તાલુકાના કમરોડા ગામે આસપાસના જે વિસ્તારો છે, જે ખેતરો છે, એ ખેતરો પાણીથી તરબોળ થયેલા છે। આ ખેતરોની અંદર મગફળી, સોયાબીન વગેરે જે કોઈ પાકો છે એ પાકોનું વાવેતર કરેલું હતું। મોંઘા ભાવના ખાતર બિયારણ પર નાખેલા હતા, પરંતુ માત્ર 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ જે ખેતરો છે એ તરબોળ થયા છે। ખેડૂત મહા મહેનત કરી વાવેતર કરે છે, સારી એવી મજૂરી પણ કરે છે, પરંતુ જ્યારે કુદરત આ પ્રમાણે રૂઠતી હોય છે ત્યારે કરેલી જે મહેનત હોય છે એ મહેનત પાણીમાં જતી હોય છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।